હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. પાઠ 3ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. સવાલ નંબર 1, વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો. જવાબમાં લખીશું, યુરોપના મોટાભાગના રાષ્ટ્રોએ એવી ધારણા કરી હતી કે વિશ્વની યુદ્ધોત્તર સમસ્યાઓનો અંત આવી જશે, પરંતુ એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં કડાકો આવતા વિશ્વમાં મહામંદીની અસર ઊભી થઈ, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. સવાલ નંબર 2, દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો જણાવો. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળના ઉદ્ભવેલા અમુક કારણો જવાબદાર હતા, જે નીચે મુજબ છે. 1, ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી ન હતી. પરિણામે જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. નાઝીવાદી વિચારસરણી ધરાવતા હિટલરે ઓસ્ટ્રેલિયા અને ઝેકોસ્લોવાકિયાના અમુક પ્રદેશો હડપ કરી લીધા, તો બીજી બાજુ ઇટલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની રચના કરી. એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદી દોડમાં ઝંપલાવ્યું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. જૂથબંધીઓ બીજું કારણ છે. ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા સાથે મૈત્રી કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટલીએ જર્મની અને જાપાન સાથે રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું જૂથ રચ્યું. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. ત્રીજું, લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિના પ્રયાસો કરવામાં આવતા હતા, તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો સશસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. આમ યુરોપના દરેક રાષ્ટ્રોમાં શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. જર્મની અને રશિયાએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રએ હવાઈ દળ, નૌકાદળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આમ દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગ્યા હતા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો ઉપર સર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં. રાષ્ટ્રો રાષ્ટ્રસંઘનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો સંઘમાંથી બહાર નીકળી ગયા હતા. રશિયા અને જર્મનીએ સૌપ્રથમ રાષ્ટ્રસંઘનો સાથ છોડ્યો હતો. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો જવાબદાર ગણવામાં આવ્યું હતું. તેના પર 6.5 અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જર્મનીના મોટાભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા. જર્મનીની રાહિયન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિને જર્મનીના એડોલ્ફ હિટલરે કાગળું ચિત્રું કરીને ફગાવી દીધી હતી. આથી વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, જે તાત્કાલિક કારણ હતું. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી, અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું હતું. 1 સપ્ટેમ્બર 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. પરિણામે સમગ્ર વિશ્વ દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળામાં ફેલાઈ ગયું હતું. 3, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. જવાબ લખી શકાય. આર્થિક પરિણામો. આ યુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. તમામ રાષ્ટ્રોએ જેણે ભાગ લીધો હતો તેમને પુષ્કળ ખર્ચો થયો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1000 કરતાં વધારે ખર્ચ કર્યો હતો. ઇંગ્લેન્ડે 2000 કરોડની સંપત્તિ ગુમાવી હતી. વિશ્વના રાષ્ટ્રોએ શસ્ત્ર સરંજામના ઉત્પાદનને મહત્ત્વ આપ્યું હતું. આથી જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલીઓ પડવા લાગી. આમ લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું. ચીનમાં સામ્યવાદની સ્થાપના એ બીજું કારણ છે.
રશિયામાં 1917માં બોલ્શેવિક ક્રાંતિએ ઝડપથી વિકાસ કરીને વિશ્વના ઘણા રાષ્ટ્રોને પ્રભાવિત કર્યા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિમાં ઘટાડો થયો હતો. આથી ચીન પર તેનો પ્રભાવ ઓસરી ગયો હતો. માઓ ત્સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. ઠંડુ યુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. યુદ્ધ બાદ બંને વચ્ચે મતભેદો વધતા ગયા. લોકશાહી અને સામ્યવાદી એમ બે જૂથ અસ્તિત્વમાં આવ્યા હતા. આ બંને જૂથોમાં વિશ્વના નાના મોટા રાજ્યો જોડ્યા હતા. પોતાના મતના સમર્થન મુજબ વાક્ર યુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા. તેને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ યુએનની સ્થાપના કરવામાં આવી. 24મી ઓક્ટોબરે 1945ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. તેનું કાર્યાલય ન્યૂયોર્ક રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. સવાલ નંબર 1, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? જવાબમાં લખીશું વિશ્વમાં શાંતિ સલામતી જાળવવા માટે, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા માટે, માનવ હક્કોનું રક્ષણ કરવા માટે, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નના ઉકેલ માટે, યુદ્ધની સ્થિતિને અટકાવવા માટે, વાટાઘાટો કરવા માટે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી હતી. ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં સહ અસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. સવાલ નંબર 2, સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. જવાબમાં લખીશું આ સમિતિને ઇકોસોક પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભામાં તેના નિવૃત્ત થતા 23 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રનું પ્રજાજીવન ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા રાખવાનું કાર્ય કરે છે. FAO આંતરરાષ્ટ્રીય કૃષિ સંસ્થા ખેત પેદાશ અને ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરે છે. ILO આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂરના હક્કો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. યુનેસ્કો શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ, વિજ્ઞાન, સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર સાધવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો. 1. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. જવાબમાં લખીશું સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે. બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી હોય છે. તેમાં દરેક રાષ્ટ્રમાં વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ મતદાન વખતે એક જ મત ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે છે. તે મંજૂર કરવું, તેના ખર્ચની ફાળવણી કરવી વગેરે ખર્ચ થાય છે. રાષ્ટ્રોની આર્થિક વિકાસ, માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. સામાન્ય બાબતમાં નિર્ણય 23 સભ્યોની બહુમતીથી લેવાય છે. સવાલ નંબર 2, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્ય છે. બાકી 10 બિનકાયમી સભ્ય છે. આ સમિતિને અત્યંત વિશાળ સત્તા આપવામાં આવી છે. રાષ્ટ્રના કોઈપણ ઝઘડાનો ઉકેલ, વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોઈપણ અગત્યનો નિર્ણય લેવા માટે એક મત નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી રાષ્ટ્રો વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. રશિયાએ વીટોની સૌથી વધારે ઉપયોગ કર્યો છે. પ્રશ્ન નંબર 4, એક વાક્યમાં જવાબ લખો. સવાલ નંબર 1, દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? જવાબ લખીશું દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ 1919માં થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી. સવાલ નંબર 2, જર્મન સરમુખત્યાર કોણ હતો? એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો. 3, ઇટલીના સરમુખત્યારનું નામ લખો. તો ઇટલીનો સરમુખત્યાર બેટીનો મુસોલિની હતો. સવાલ નંબર 4, દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીનો પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ હતું. સવાલ નંબર 5, સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે? સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં છે. સવાલ નંબર 6, ઠંડુ યુદ્ધ એટલે શું? જવાબ લખીશું દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા 2 પરસ્પર વિરોધી વિચારસરણીવાળા 2 જૂથો અસ્તિત્વમાં આવ્યા. વિશ્વના નાના રાષ્ટ્ર પોતાની ઈચ્છા મુજબ બંને સત્તા જૂથમાં જોડાયા.
આ બંને જૂથના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થનમાં વાક્ર વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. જર્મનીમાં નાજીવાદનો સ્થાપક કોણ હતો? જવાબ થશે એ. હિટલર. 2. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? એ. WHO. 3. નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. જવાબ થશે ડી. મુસોલિનીએ ઇટલીમાં ફાંસીવાદની સ્થાપના કરી. અહીં આપણા પાઠ 3ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.